નક્કી છે. મા બાપ ના બદલી શકાય, ભાઈ બહેન ના બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે. પેલા ઝઘડા તો પતાવવા પડે ને, એ બબાલો છોડીને તમે ભાગ્યા હોય. માટે કેરિયર બનાવો. દીકરા દીકરીઓ બહુ અદ્ભુત તમે લાઈન પકડી છે. તમને આટલા સરસ મેગેઝિનો, આટલા બધા સરસ આ અધિકારીઓ આજે એમનો સમય બગાડી તમારા, એમને તમારી પાસે કશું લેવાનું નથી. પણ કે ના, આમાંથી પગી 25, 50, 100 છોકરાઓ બહાર નીકળે અને બધા દોડવાનું. કોનો નંબર લાગશે તો ઈશ્વરના હાથમાં છે. પણ આટલું કરીએ તો ખરી. જીવન સાથી નક્કી છે. કોઈ કે જાનું આઈ લવ યુ, રાખડી બંધાઈ દેવાની. આ બધું પતે પછી આવજે, રાહ જોજે, તો ફ્રી હોઈશ તો કહીશ. પણ હાલ નહીં. એકવાર પ્રેમ કરો એટલે મેસેજ ચાલુ થાય, પછી વિડીયો કોલ ચાલુ, પછી ધંધો આજ કરવાનો, પછી આજ. અને અત્યારે તો ઓનલાઈન હતા, મેસેજ ના કર્યો, ડિવોર્સ. ઓનલાઈન હતા, મને જવાબ ના આપ્યો, અને પેલો માગવા વાળા વધી ગયા છે, જવાબ આપે શાંતિ રાખો. એટલે મારે બહુ લાંબી વાત નથી કરવી. ચોથી વાત છે જીવન સાથી નક્કી છે. 2 મિનિટમાં વાત કહી દઉં. મારી કોલેજમાં એક બહુ રૂપાળી છોકરી, બ્યુટીફુલ, મને બહુ જ ગમતી, પણ મારી સામે જોવે જ નહીં. કે હું માથામાં પામોલીન તેલ લગાવું. મારા ઘરે જેમાં પૂરી બને ને એ તેલ માથામાં લગાવવાનું. કપડાં ધોવા, નાવા, સાબુ એક જ. 2 જોડી કપડાના પણ સરસ ધોઈને. પણ કોઈ કઈ છોકરી જોવે ખબર કે આ રાત્રે હોટલમાં 400 રૂપિયા નોકરી કરે. પછી એકવાર અમે પ્રવાસ જતા હતા તારંગા, તો બધા છોકરા બસમાં ચડ્યા, તો હું બસમાં ચડવા ગયો, તો એ છોકરીનો મારો હાથ આમ ઘસાયો. મને હાલી આવી મજા આવ્યો. પહેલી વાર કોઈ ગમતી છોકરીનો હાથ અડે, ભાઈ માણસ છોકરી થોડી નહીં. અને એમને મજા આવી. આ તો દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ? બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ, ભારત મારો દેશ છે. બોલો, મંદિરમાં જુદા બે, કથામાં જુદા બે, ક્યાંય ભરોસો નહીં. તમે જુઓ આપણે આ ભાવના દર્શન કરવા જાય તો ભાઈઓની જુદી, ભાઈઓની જુદી. મંદિરમાં તો જપી જાઓ. મેં બહુ જોક્સ કીધા સાઈડ પર. પેલી છોકરી તો પણ હતી સરસ, એટલે હાલું ધ્યાન ત્યાં જ જાય. તમે જોજો, તમારે દાંત પડી જાય, તમારી જીભ ત્યાં જ જશે. આખા દિવસની નથી. તારંગાજી પાછા આયા, પાલનપુર ઉતર્યા, બસમાં ઉતર્યા. મેં તું હસતી નથી, તાર છે શું? તમે જાત તેલ દેવા. એ આમ ગઈ ને હું આમ ગયો. ઘરે આવ્યો, મારા બાપુજી બહાર બેઠેલા, રાત્રે 11 વાગી ગયા. મારા બાપુજી સામે આમ જ ઉભા રહેવાનું, ફાધર સામે. આમ બી નહીં, તો જે હોય છૂટું આવે. અને પટ્ટો ઊંધો પકડે, આમાં ફેરવે. પણ કે ક્યાં ગયો તો? મેં તું પ્રવાસ. ગમે ત્યાં જતો રહે છે. મેં તું મફત લઈ ગયા હતા. તો બરાબર. મને કે તારી સગાઈ કરી નાખી. સલમાન ખાન की સગાઈ બતા भी नहीं. બધું બાપુજી ક્યાં કે ભૂજા ચાલો માનો. મારા ઘરે એકચ્યુઅલી છોકરીઓ બહુ આવતી, બધી પૈસા માગે. હું આલુ નહીં એટલે ઘરે માગવા આવે. મારા બાપુજી એમ કે ચક્કર છે. એકચ્યુઅલી ચક્કર હતું જ નહીં, બધી માગવા વાળી હતી છોકરી. કોઈ પિક્ચરના પૈસા, કોઈ કેન્ટીનમાં આવતા, સંજય હવે તો 5 રૂપિયા પાછા, હવે તો 2 રૂપિયા પાછા. એટલે મારી મા વળી કોઈને આપી દે કે ભાઈ હવે બીજી વાર ના આપતી હો. સવારે મારા ભાભી મને છોકરી જોવા લઈ ગયા, અને મને તો યાર ધક 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 ધક. એક ઘરમાં જઈને બેઠા, સામેથી બહાનું આમ ટાડા ખોલ્યું, અને પેલી તારંગા વાળી આવી, પાડી લીધી. તો હાથ એડ્યો તો નહીં જાય. મેં તો હાલી આ બધું બગાડશે આપણો ખેલ. મને કે કેમ આયા છો? મેં તો મારી સગાઈ કરી, છોકરી જોયા. મને કે મારી જોડે જ કરી. 35 વર્ષથી હજી મેં બદલી નથી, એ જ રાખી. ટાઈમ બગાડશો નહીં. 2000 પ્રેમ પત્રો છે મારી પાસે, જુદા જુદા લોકોના. હે ને? બહુ અદભુત અવસ્થા છે. કોઈ તમને